નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમગ્ર રાજ્યમાંથી સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ મોટી સંખ્યામાં પહોંચતા તમામને ચકાસણી કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીને પરેડ ગ્રાઉન્ડ તેમજ પરેડ ગ્રાઉન્ડના રસ્તા ઉપર તમામ વાહનોનું ચેકિંગ કરીને જ પ્રવેશ આપવામાં આવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમગ્ર રાજ્યમાંથી પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, અલગ અલગ પોલીસ વિભાગની ગાડીઓ છે। અલગ અલગ વિભાગના અલગ અલગ જિલ્લાના કર્મચારીઓ આવ્યા છે, ત્યારે અહીંયા પોલીસ વાહનોનો ખડકલો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો મુખ્ય માર્ગ છે અને મોટી સંખ્યામાં જે વાહનો છે તેઓને ચેકિંગ કરીને જવા દેવામાં આવે છે। પોલીસ વાહન હોય, કોઈ પણ વાહન હોય, એટલે રોડ પર વાહનોનો ખડકલો લાગે છે। અલગ અલગ જિલ્લાઓમાંથી પોલીસ કર્મચારીઓ ફરજ માટે આવ્યા છે। 2 દિવસ સુધી સતત તેઓને ફરજ નિભાવવાની છે અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના આસપાસ વિસ્તારોમાં આવતા વાહનો લઈને આવ્યા છે અને સરકારી વાહનો પણ મોટા પાયે આવ્યા છે। ત્યારે આ રીતના સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગો ઉપર વાહનોની કતારો લાગે છે। રફીક ધણીવાલા, GSTV, નર્મદા।